હવે આજનું અમારું શૂટિંગ રહે કેન્સલ, કેમ કે ઉષાને શૂટિંગ નથી કરવું, અને ન કરવાનું રીઝન છે ને તમને ઈ જ કે તમે સાંભળો એના મોઢે એ ભાઈ તાર શૂટિંગ હું કામ નથી કરું, હું પ્રોબ્લેમ છે કે તો મને કાલની હું તમને કહું છું કે મને પાણીપુરી ખવડાવો તો તમને ન ખવડાવી, એટલે મારે આજે શૂટિંગ નથી કરવું. પણ કાલે આપણે બાયણે ગયા હતા ત્યાં મોરું થઈ ગયું તો હું તને કેમ ખવડાવું? એમાં મારો શું વાંક? 5 મિનિટ પહેલા નીકળી જવાનું. મેં એને એમ કીધું કે આજે હું તને ખવડાવીશ તો આ ઊભી નથી થતી. આમ જો ક્યારની મોબાઈલમાં રીલ્સ જોઈએ રાખે છે પણ આ ઊભી નથી થતી. હવે ઊભું થવું છે? નહીં, નથી જ કરવું. આ બધા અહીંયા રાહ જોતા હોય તો શું કરવાનું? ભલે જો. તમારે પાણીપુરી કેમ ન ખવડાવી કાલે? હવે કાલે પાણીપુરી ખાવા અમે લોકો ગયા હતા બહાર, એ પણ 8 વાગી ગયા હતા, 8 સાડા 8 જેવું થઈ ગયું. ઘરે આવીને જમું પાણો પૂરો ખાવો, એટલે મેં કીધું કે વાલી હું તને કાલે ખવડાવીશ. કાલે મને પ્રેમથી કીધું કાંઈ વાંધો નહીં. અને અત્યારે મેં એને શૂટાટ ઉપર બોલાવી તો આમ જુઓ શાંતિથી આરામથી બેઠી છે અને એમ નથી કે આપણે શૂટ કરીએ, આપણે રાહ જોતા હોય શૂટની. હું કરું કાલે હું મૂકું? પાણીપુરી મૂકજો. હવે તમે મને કહો કે આ બરાબર કહેવાય? ખાસ તમે મને કોમેન્ટમાં કહેજો. હાઈના 8 વાગે પાણીપુરી ખવાય કે પછી આજે જવાય? અને પાણીપુરી ન ખાય તો રીલ્સ ઉતારવાની કે નહીં ઉતારવાની? ખાસ કોમેન્ટમાં મને કહેજો એટલે મને ખબર પડે અને આની ખબર પડે. એ નહીં સાંભળે આમ કરીને સામે જવા દે, છોડો.